જૈન મિત્રો નમસ્કાર। હવે જે હાલમાં જે ભરતી આવી છે, જે પીએસઆઈ કોન્સ્ટેબલની ભરતી જે આવી છે, જે 13,900 કરીને જેવી જગ્યાઓ છે, એમાં 858 જે પીએસઆઈની જગ્યાઓ છે અને 12,000 જેવી કોન્સ્ટેબલની જગ્યાઓ છે। તો મિત્રો આના માટે આજથી જ તમે તૈયારી ચાલુ કરી નાખો। પહેલાં તો એક્ઝામની બી તૈયારી કરવાની છે, રનિંગ બી કરવાનું છે। બીજું એવું છે કે આની અંદર પહેલી તો આવશે આપણે શારીરિક પરીક્ષા, એટલે રનિંગ 5 કિલોમીટર। એના માટેની લગભગ ફેબ્રુઆરીમાં ચાલુ થઈ જશે અને આ ફોર્મ ભરાવાનું ચાલુ 3/12થી ફોર્મ ભરવાનું ચાલુ થશે અને 23/12/2026 સુધી 2025 સુધી ચાલુ રહેશે। બીજું તો તૈયારીમાં તો તમને ખબર જ છે કે સિલેબસમાં શું છે અને શું નથી। સિલેબસમાં તો એ ધ્યાન રાખવાનું છે કે રીઝનિંગ ગણિત આપણે તો ક્લિયર કરવું પડશે, કેમ કે પીએસઆઈમાં બી કામ આવશે। 50 માર્ક્સનું છે અને કોન્સ્ટેબલમાં બી કામ આવશે। કોન્સ્ટેબલમાં 30 માર્ક્સનું રીઝનિંગ છે, 25 માર્ક્સનું ગણિત છે અને 20 ગુણનું ગુજરાતી વ્યાકરણ છે। પાર્ટ એમાં 32 તો લાવવા જ પડશે। તમને ખબર જ છે કે પાર્ટ એમાં નહીં લાવો તો તમે આ જે નવી ભરતી ચાલુ છે એમાં જોયું હતું કેવા લોચા મારણા હતા ગુજરાતી વ્યાકરણમાં। એના કારણથી મહેનત થોડી વધારી દેવાની અને પાર્ટ બીમાં જે 48 માર્ક્સ લાવવાના છે 120 માર્ક્સમાં, તો 30 ગુણનું બંધારણ છે અને 40 માર્ક્સનું આપણે જનરલ નોલેજ, કરંટ અફેર્સ ને એવું બધું છે, પર્યાવરણ ને એવું બધું છે અને 50 માર્ક્સનું છે કે ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, થોડું અર્થતંત્ર જોઈ લેવાનું, બરાબર છે। બીજું તો તમને ખબર છે કે કઈ કઈ બુકો વાંચવાનું, શું વાંચવાનું, એનસીઈઆરટી, જીસીઈઆરટી બધી બુકો છે। તમને યોગ લાગે, તમને શામાં મજા આવે છે તે કરવાનું છે। આમાં કોઈ ક્લાસીસ કરવાની કોઈ જરૂર નથી, તમારી રીતે કરવાનું છે। જય હિન્દ, જય ભારત।